विषय सामाजिक विज्ञान प्रकरण नंबर 13 संसाधनों जतन અને સંરક્ષણ। તો પહેલા આપણને એવી પ્રશ્ન થાય મનમાં કે સંસાધન કોને કહેવાય, તો આપણે સંસાધનની વ્યાખ્યા જોઈશું। જતન અને સંરક્ષણ એટલે સંસાધનોને આપણે શા માટે સાચવવા જોઈએ, સંસાધનોનું શા માટે આપણે જતન કરવું જોઈએ તે વિશે આપણે આ પાઠમાં માહિતી મેળવવાની છે। તો પહેલા આપણે ચર્ચા કરીશું સંસાધનની વ્યાખ્યા કે સંસાધન કોને કહેવામાં આવે છે। તો સંસાધન એટલે શું? પૃથ્વી પરથી મળતા, પૃથ્વી પરથી કોઈ પણ ચીજ વસ્તુ મળી આવે અને માનવીને ઉપયોગમાં આવતા, પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે। જેમ કે પૃથ્વી ઉપર આપણને હવા મળે છે અને માનવીને ઉપયોગમાં આવે છે તો હવા પણ એક સંસાધન થયું કહેવાય। જળ, પૃથ્વી ઉપર પાણી મળે છે અને પાણી માનવીને ઉપયોગમાં આવે છે તો પાણી પણ એક સંસાધન થયું કહેવાય। ટૂંકમાં પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહેવામાં આવે છે। હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન। હવા, જળ, જમીન, વનસ્પતિ અને ઘણી ચીજ વસ્તુ આપણને ખનિજોના સ્વરૂપમાં મળી છે, જેમ કે સોનું છે, ચાંદી છે, તાંબુ છે, પિત્તળ છે। તો બધી જે કુદરત તરફથી ચીજ વસ્તુ એટલે કે કુદરત તરફથી જે આપણને બક્ષિસ મળી છે તેને શું કહેવાય છે? કુદરતી સંસાધન। આ કુદરતી સંસાધન આપણને કુદરત તરફથી મળે છે અને માનવી તેનો ઉપયોગ કરે છે, તેને કુદરતી સંસાધન કહેવામાં આવે છે। સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે। જો આ દેશને પોતાનું અર્થતંત્ર ટકાવી રાખવું હોય, આ દેશને સર્વાંગી વિકાસ કરવો હોય તો સંસાધનો ખૂબ જ જરૂરી છે। એટલા માટે સંસાધનોને દેશની રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ કહી છે। જેમ શરીરમાં કરોડરજ્જુનું મહત્વ છે એમ દેશના અર્થતંત્રમાં સંસાધનોનું મહત્વ છે। માટે સંસાધનોને દેશની રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ કહેવામાં આવે છે। તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધારસ્તંભો છે। આ જે સંસાધન છે તે લોકોની શક્તિ અને સમૃદ્ધિ, સંસાધનોનો ઉપયોગ કરી અને લોકો સમૃદ્ધ બની શકે છે, લોકોની શક્તિમાં વધારો થઈ શકે છે, આર્થિક શક્તિ વધી શકે છે। માટે સંસાધનો એ શક્તિ અને સમૃદ્ધિના આધારસ્તંભો છે। સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે। આ જે સંસાધનો છે એ જોઈએ એટલા વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ નથી, તેની માત્રા મર્યાદિત છે એટલે કે લિમિટમાં છે, ભવિષ્યમાં ખૂટી જાય તેવા છે। એટલે સંસાધનોનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। સંસાધનોની માત્રા મર્યાદિત છે। એ સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ। સંસાધનોને વધારે ને વધારે ઉપયોગી બનાવવા હોય તો આપણે વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ। આ વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો સંસાધનો આપણને વધુ ને વધુ ઉપયોગી બની શકે છે। આગળ વાત કરીએ તો સંસાધનોના પ્રકાર। નવો મુદ્દો છે સંસાધનોના પ્રકાર। સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે। જે આપણે જોયું કે કુદરતી સંસાધનો એ આપણને વિવિધ રીતે ઉપયોગી હતા। ખેતીથી શરૂ કરીને ઉદ્યોગ, આપણે ખેતી કરીએ તો ખેતી માટે પાણીની જરૂર પડે, તો પાણી કેવું સંસાધન છે? કુદરતી સંસાધન છે। ખેતીથી શરૂ કરી અને ઉદ્યોગ, ઉદ્યોગ માટે પણ પાણીની તો જરૂર પડતી જ હોય છે। કોઈ ચીજ વસ્તુ બનાવવી હોય તો એ માટે પાણીની જરૂર પડે, ખેતી કરવી હોય તો પાણીની જરૂર પડે, તો પાણી કેવું સંસાધન છે? કુદરત તરફથી મળેલી ભેટ છે એટલે કે કુદરતી સંસાધન છે। તો ખેતીથી શરૂ કરીને ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધી, ખેતીથી શરૂ કરીને ઉદ્યોગ અને પરિવહન એટલે કે તમારે કોઈ ચીજ વસ્તુ એક જગ્યાએથી તમે બીજી જગ્યાએ લઈ જાઓ ત્યારે એ ચીજ વસ્તુને લઈ જવા માટે તમે કોઈ સાધનનો ઉપયોગ કરો છો એટલે કે પરિવહન કરો છો। તો એ પરિવહન થાય સાધનનું ત્યારે સાધનમાં પણ પેટ્રોલ કે ડીઝલ પૂરવું પડે, તો એમાં પણ જે પેટ્રોલ ડીઝલ છે એ કેવું છે? કુદરત તરફથી મળેલું સંસાધન છે, તો કુદરતી સંસાધન છે। તો ખેતીથી શરૂ કરીને ઉદ્યોગ,
ખેતી માટે, ઉદ્યોગ માટે અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનોનો ઉપયોગ થાય છે. ખેતી કરવી હોય, ઉદ્યોગ શરૂ કરવો હોય કે પરિવહન કરવું હોય, તમામે તમામ ચીજ વસ્તુમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનોનો ઉપયોગ થાય છે. હવે આપણે વાત કરી રહ્યા છીએ સંસાધનોના પ્રકાર. તો સંસાધનોને સામાન્ય રીતે બે જૂથમાં વહેંચવામાં આવે છે. એટલે કે સંસાધનોના સામાન્ય રીતે બે પ્રકાર પડે છે. એક છે કુદરતી સંસાધન અને બીજા નંબરે છે માનવ નિર્મિત સંસાધન. જે કુદરત તરફથી ચીજ વસ્તુ મળે છે તેને કુદરતી સંસાધન કહેવામાં આવે છે. અને બીજો પ્રકાર છે માનવ નિર્મિત સંસાધન, એટલે કે માનવ તરફથી ચીજ વસ્તુઓ મળે છે. તો સંસાધનના મુખ્ય બે પ્રકાર થયા, એક કુદરતી સંસાધન અને બીજા નંબરે માનવ નિર્મિત સંસાધન. હવે કુદરતી સંસાધનમાં શાનો સમાવેશ થાય? તો કુદરતી સંસાધનમાં ભૂમિ, જળ, ખનિજો અને જંગલોનો સમાવેશ થાય છે. જો મિત્રો, આ ભૂમિ એટલે કે જમીન એ કુદરત તરફથી મળેલી છે. જળ એટલે કે પાણી એ પણ કુદરત તરફથી મળેલું છે. આપણને વિવિધ પ્રકારના જે ખનિજો મળે છે પૃથ્વીના પેટાળમાંથી એ પણ કુદરત તરફથી મળેલા છે. અને આ જંગલો એ પણ કુદરત તરફથી મળેલા છે. તો કુદરતી સંસાધનોમાં ભૂમિ, જળ, ખનિજ અને જંગલોનો સમાવેશ થાય છે. હવે આપણે સંસાધનોના તો મુખ્ય બે પ્રકાર પાડ્યા, કુદરતી સંસાધન અને માનવ નિર્મિત સંસાધન. પરંતુ જે આ કુદરતી સંસાધન છે તેના પણ બે પ્રકાર પડે છે. એક છે જૈવિક સંસાધન અને બીજું છે અજૈવિક સંસાધન. જંગલો અને પ્રાણીઓ જે જૈવિક સંસાધન છે અને અજૈવિક સંસાધન ભૂમિ, હવા, જળ, જમીન એ અજૈવિક સંસાધન છે. તો સંસાધનના મુખ્ય બે પ્રકાર પડ્યા, કુદરતી સંસાધન અને માનવ નિર્મિત સંસાધન. આ જે કુદરતી સંસાધન આપણે જોયું તેના ફરી બે પ્રકાર પડ્યા, જૈવિક સંસાધન અને અજૈવિક સંસાધન. આગળ વાત કરીએ તો માનવ નિર્મિત સંસાધન. તો કે માનવ નિર્મિત સંસાધન એટલે મનુષ્યએ સર્જન કર્યું છે. જેમ કે માનવીય સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકલા વગેરેનો માનવ નિર્મિત સંસાધનોમાં સમાવેશ થાય છે. મનુષ્ય કોઈ સ્મારક બનાવે, કોઈ ઔદ્યોગિક એકમ બનાવે, ચિત્રકલા, તો બધું માનવ નિર્મિત સંસાધન છે. સાથે સાથે માનવ નિર્મિત સંસાધનમાં માનવીના, મનુષ્યના જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય અને સ્વાસ્થ્યનો પણ માનવ નિર્મિત સંસાધનમાં સમાવેશ થાય છે. તો ખાસ યાદ રાખવાનું, સંસાધનના બે પ્રકાર છે, કુદરતી સંસાધન અને માનવ નિર્મિત સંસાધન. કુદરતી સંસાધનના પાછા બે પ્રકાર છે, જૈવિક સંસાધન અને અજૈવિક સંસાધન. આગળ વાત કરીએ તો સંસાધનોના સંરક્ષણ. સંસાધનોનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? સંસાધનોને સાચવવા શા માટે જોઈએ? તો એની વાત કરવાની છે. સાથે સાથે કયા સંસાધનો ખૂટી જાય તેવા છે, કયા સંસાધનો ખૂટી જાય તેવા નથી, તેની પણ આપણે વાત કરવાની છે. તો સંસાધનોના સંરક્ષણમાં જોઈએ તો કુદરતી સંસાધનો મર્યાદિત છે. કુદરત તરફથી મળતા અમુક સંસાધનો કેવા છે? મર્યાદિત છે, ખૂટી જાય તેવા છે. જેમ કે પાણી, તો કેવું સંસાધન છે? મર્યાદિત સંસાધન છે. પેટ્રોલ, ખનિજ તેલ, કોલસો, આ બધું કેવું છે? તો ભવિષ્યમાં ખૂટી જાય તેવું છે. તો પહેલું જોઈએ કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત. જ્યારે માનવીની જરૂરિયાતો, આપણે માનવી છીએ, આપણી જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. ક્યારેય મનુષ્યની જરૂરિયાતો પૂરી થતી નથી. એક જરૂરિયાત પૂરી થાય ને બીજી જરૂરિયાત ઉદ્ભવે. આ મનુષ્યની જરૂરિયાતો ક્યારેય પૂરી થતી નથી. સામે કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત છે. કુદરતી સંસાધનો મર્યાદિત છે અને માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. માટે આપણે સંસાધનોનું સંરક્ષણ કરવું જોઈએ, સંસાધનોને સાચવવા જોઈએ, સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. છેલ્લા ઘણા વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ, છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોવો છો કે ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ મોટો વિકાસ થયો છે.
દિવસે ને દિવસે ટેકનોલોજી વધતી જાય છે, તો છેલ્લા કેટલાક વર્ષોથી ટેકનોલોજી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી અને વસ્તીમાં પણ વધારો થઈ રહ્યો છે. વસ્તી વિસ્ફોટ એટલે કે વસ્તી વધારો, જેના કારણે સંસાધનોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી વિજ્ઞાન અને ટેકનોલોજીએ ખૂબ મોટી શોધો કરી છે. વસ્તીમાં પણ વધારો થઈ રહ્યો છે, જેના કારણે સંસાધનોનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. હવે આપણે સંસાધનોનો દિવસે ને દિવસે ઉપયોગ ખૂબ વધી જાય છે અને આ બાજુ સંસાધનો મર્યાદિત છે, તો ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના પણ રહેલી છે. માટે આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામો ભોગવવા પડશે. સંસાધનોના આયોજન અંગે, સંસાધનોના સંરક્ષણ અંગે આપણે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો એટલે કે ભવિષ્યમાં તેના ખરાબ પરિણામો ભોગવવા પડશે. આવનારી પેઢીને આ જે કુદરતી સંસાધનો છે એ ન મળે એવો પણ પ્રશ્ન થઈ શકે છે. ભવિષ્યની પેઢી માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. હવે આપણા પછી જે નવી પેઢી આવી રહી છે તેમને પણ પાણીની તો જરૂર પડશે કે નહીં, તો તેમના માટે સંસાધનોનું સંરક્ષણ કરવું, સંસાધનોનું રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. સંસાધનોનું સંરક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, સંસાધનોનો સાચવીને ઉપયોગ કરવો જોઈએ. તો એને આપણે શું કર્યું કહેવાય? સંસાધનોનું સંરક્ષણ કર્યું કહેવાય. કેટલાક સંસાધનો કેવા છે? અખૂટ છે. અખૂટ એટલે ખૂટે નહીં તેવા, ક્યારે તૂટવાના નથી, જેને નવીકરણીય સંસાધન પણ કહેવાય છે. કેટલાક સંસાધનો અખૂટ છે તેને નવીકરણીય સંસાધન પણ કહેવાય છે. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ તો જંગલો અને સૂર્યપ્રકાશ. આ જંગલો, સૂર્યપ્રકાશ ક્યારે ખૂટવાના નથી, તો તેમને અખૂટ સંસાધન કહેવાય, તેમને નવીકરણીય સંસાધન કહેવાય. હવે બીજી બાજુ વાત કરીએ તો કેટલાક સંસાધનો કહેવાય છે એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી. જો એકવાર વપરાઈ જાય પછી ફરી ઉપયોગમાં લઈ શકાય નહીં. જેમ કે પેટ્રોલ એક વખત વપરાઈ જશે પછી ફરી ઉપયોગમાં લઈ શકાશે તો ના. કે બનાવી શકાતા નથી, જે પેટ્રોલ વપરાઈ ગયું એને ફરી બનાવી શકાશે? એ તો વપરાઈ ગયું છે. તો કેટલાક સંસાધનો એકવાર વપરાઈ ગયા પછી ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, તેને અનવીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. કેટલાક સંસાધનો એવા છે કે એક વખત ઉપયોગમાં લીધા પછી ફરી ઉપયોગમાં ન લઈ શકાય કે બનાવી પણ ન શકાય, તો તેને અનવીકરણીય સંસાધનો કહેવાય છે. ટૂંકમાં એ સંસાધનો ખૂટી જાય તેવા છે. જેમ કે પેટ્રોલ, ખનિજ કોલસો, કુદરતી વાયુ. આ પેટ્રોલ, ખનિજ કોલસો અને કુદરતી વાયુ એ કેવા સંસાધન છે? અનવીકરણીય, ખૂટી જાય તેવા, એકવાર વપરાય પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી. જ્યારે જંગલો, સૂર્યપ્રકાશ અખૂટ છે, નવીકરણીય સંસાધન છે. તો સંસાધનોમાં અમુક સંસાધનો કેવા છે? ક્યારે ખૂટશે નહીં, અને અમુક કેવા છે? ખૂટી જાય તેવા. તો એના આધારે પણ તેના બે પ્રકાર જોયા આપણે. આ ઉપરાંત ભૂમિ પણ એક સંસાધન છે, જળ પણ સંસાધન છે, જંગલ પણ સંસાધન છે, કૃષિ સંસાધન છે, પ્રાણી સંસાધન છે અને ખનિજ પણ એક સંસાધન છે.